તો જય દ્વારકાધીશ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો ભાઈ બધા મજામાં ને? તો અત્યારે આપણે બ્લોગ આ વાડીએથી ચાલુ કરીએ, એ તો તમને બધાને ખબર છે। તો અત્યારે કાલે જે તમે બ્લોગની અંદર જોયું કે અહીંયા આપણે ફર ચડતા હતા, તો ફર બોરાને અહીંયા બધું લઈ જઈએ છીએ। અત્યારે છે ખાલી એક ટાંકી, તો આને પહેલાં પાણી આની અંદર છે ખાલી કરી નાખું। તો પાણી આપણે હાલતી અને પહેલાં પાણી આપણે આ બાજુ ખાલી કરી નાખીએ। ગયો ખાલી વાણી ભાઈ પેલા પાણી લઉં, પાણી બીજો છે થઈ ગયો છે પાણી ખાલી। હવે તો હવે મિત્રો આ ટાંકીને લઈ જવાનું છે ઘરે આપણે, ચાલો લઈ જઈએ। લેટ્સ ગો, લેતા તો મિત્રો અહીંયા અમારા વાડીની બાજુમાં દાદાનું એક મંદિર છે, તો પહેલાં આપણે ત્યાં જતા આવીએ। એવું હાર્યું તો મિત્રો હું ગયો તો ઓઇલ લેવા જો રહ્યો, ઓઇલ લેવા ગયો તો કેમ કે મિત્રો બળદને છે ને પગની અંદર થઈ ગયા છે ને ઓઇલથી, ચાલો એ પણ તમને બતાવીશ આગળ, જો તો કન્ટિન્યુ ફોલો કરી। મિત્રો આ રહ્યો બળદ જો, અને પગની અંદર ઓઇલ નાખવાનું છે જો ઉપર આ શીશીની અંદર આપણે નાખી લીધો ઉપરથી જો અહીંથી ઓઇલ ઢાંકણે તોડી નાખી। પેલા આ બળદને જો અહીંયા બેઠો તો હમણાં પાણી પી રહ્યો, પગની અંદર જો મને ભર્યો હતો। હાલો મિત્રો નાખી દીધો છે જેમ તેમ કરીને, પગની અંદર એને વાતા જવા દે મારાથી જોવો તમે જેવું થઈ ગયો છે। જો આપણા મિની બગીચાની અંદર કણિયેલ છે ને વાડીની અંદર હતું ગયો તો ખબર, અને અહીંયા પેલા વાવી નાખી આની બાજુમાં, આ બાજુ કહ્યું અહીંયા પેલા ખાતર ભરી નાખ્યું, હવે ચોપી નાખીએ પેલા હરખી રીતે। જો મિત્રો અહીંયા આપણે વાવીતા નાખ્યા છે કણી, હવે કેવક થઈ ગયું। ને અહીંયા આપણે ટમેટી વાવી છે, ટમેટી મિત્રો જો આ બળદને છે ને અહીંયા જ બાંધી દીધું છે, કેમ કે આખા દિવસમાં ચાર નામ નથી બાંધી દીધું, જોવાની